બીજી ડાળમાં ગાથા નંબર 7. ગાથાનો વિષય છે નિર્જરા અને મોક્ષની વિપરીત શ્રદ્ધા અને અગ્રહિત મિથ્યા જ્ઞાન. 3 વિષય એક ગાથામાં છે. એક તો અજ્ઞાની નિર્જરા એટલે કર્મનું ખરી જવું, શુદ્ધિની વૃદ્ધિ થવી, એ સંબંધમાં વિપરીત શ્રદ્ધા. એમ મોક્ષ એટલે પૂર્ણ શુદ્ધતા, એ સંબંધમાં વિપરીત શ્રદ્ધા. અને અગ્રહિત મિથ્યા જ્ઞાન એટલે જે જ્ઞાન પરને જાણે છે, ફક્ત પોતાને જાણતું નથી એવું મિથ્યા જ્ઞાન. એ 3 વિષય આ ગાથામાં લેવામાં આવ્યા છે ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. 176 પેજ. મિથ્યા દ્રષ્ટિ પ્રાણી પોતાની આત્માની શક્તિ, આનંદરૂપ શક્તિ છે, એને ખોઈ બેસે છે. એકલી પરની અભિલાષાના, ઈચ્છાના વેગમાં આત્માની આનંદની શાંતિની, આનંદની ને શાંતિની શક્તિને ખોઈ બેસે છે. અને માને છે કે મને ઈચ્છામાં મજા છે. એ નિર્જરા તત્વની ભૂલ છે. અજ્ઞાની પ્રાણી જે છે એને પરમાં સુખ છે એવો નિશ્ચય હોવાથી, પરમાંથી આનંદ પ્રાપ્ત કરવામાં એના પ્રયાસમાં પોતાની જે આનંદરૂપ શક્તિ છે એને ખોઈ બેસે છે. એટલે એનું જોર જે છે એ પરમાંથી સુખ લેવા માટે કાર્ય કરી રહ્યું છે. એનું કારણ એ છે કે પરમાં સુખ છે એવો એને નિશ્ચય કરી લીધો છે, જેથી કરીને એ પોતાની પૂરી શક્તિને પરમાંથી સુખ લેવા માટે લગાવે છે. અને એ કાળે પોતાના આત્મામાંથી સુખ પ્રાપ્ત કરવાનું જે કાર્ય કરવું જોઈએ એ ખોઈ બેસે છે. મિથ્યા દ્રષ્ટિ પ્રાણી પોતાની આત્માની શક્તિ, આત્મા આનંદ સ્વરૂપ છે પોતે, અને આનંદની પ્રાપ્તિ વર્તમાનમાં દરેક જીવ કરી શકે છે. પણ એનો પ્રયાસ જીવ એટલે નથી કરતો કે એને પરમાં સુખ છે એવો નિશ્ચય કરી ચૂકેલો છે. જો કે જનવાણી ના પાડે છે. સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે પૂતગલ પદાર્થમાં સુખ નથી, પણ અજ્ઞાનીએ નિશ્ચય કર્યો છે કે મને પરમાંથી જ સુખ મળશે. તેથી કરીને પરમાંથી સુખ લેવાનો પ્રયાસ સતત ચાલુ છે. એ જન્મથી મરણ સુધી એ પ્રયાસ અજ્ઞાની જીવ ચાલુ રાખે છે, જેને કારણે એને કોઈ ફુરસદ નથી મળતી કે પોતાના આત્મામાં જે આનંદ છે, સુખ છે, શાંતિ છે એનો અનુભવ કરી શકે. એ નિર્જરા તત્વની ભૂલ છે. ઈચ્છા ઉત્પન્ન ન થવી અને આત્માના આનંદની શાંતિની ઉત્પત્તિ થવી, જ્યાં સુધી પરની ઈચ્છા ઉત્પન્ન થયા જ કરે છે, એમાંથી સુખ લેવાની
પ્રયાસ પણ ચાલુ જ રહે છે. અને પરમાં સુખ નહીં હોવાથી એને સુખ મળતું બી નથી, એટલે એ પદાર્થોને બદલે રાખે છે. ખાવામાંથી સુખ ન મળે તો પછી આરામમાંથી સુખ લે, આરામમાંથી ન મળે તો ફરવામાંથી લે, ટીવી જોવામાંથી સુખ લે. એમાં ટીવી જોઈને 2-4 કલાક ગયા પછી એને એમાં પણ સુખ નથી મળતું એમ એનો આત્માને ખબર પડી જાય છે, એટલે એ બીજા પદાર્થમાંથી સુખ લેવાનો પ્રયાસ કરે છે. એટલે જન્મથી લઈને મરણ સુધી દરેક અજ્ઞાની જીવ પરમાંથી સુખ લેવાનો અથાગ પ્રયાસ કરે છે. જો એને સુખ આત્મામાં છે, પરમાં નથી એવો નિશ્ચય થાય તો ઈચ્છાની ઉત્પત્તિ ઘટી જાય અથવા બંધ થઈ જાય અને આત્મામાં આનંદની, શાંતિની ઉત્પત્તિ થાય. એવી શાંતિની વ્યક્તતા થવી એનું નામ નિર્જરા છે. રોકે ન ચાહા નિજ શક્તિ ખોઈ, એટલે આત્મ સ્થિરતા રૂપ નિજ શક્તિને પ્રગટ કરવી એનું નામ નિર્જરા. નિર્જરા એ આનંદમય છે, સુખમય છે. એમાં શું કરવાનું છે કે પોતાનો આત્મા છે એની અંદરમાં સ્થિરતા કરવાની છે, તો નિર્જરા થાય એટલે શુદ્ધતા થાય. ભગવાન આત્મા જ્ઞાન અને અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. પોતે જ અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાનથી ભરેલો પદાર્થ છે. એનો વિશ્વાસ નથી આવતો અને પરમાંથી આનંદ મળશે એ વિશ્વાસ તૂટતો નથી. ભગવાન આત્મા જ્ઞાન અને અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. એવા આત્મામાં એકાગ્ર થઈને એ શક્તિની વ્યક્તતા, શુદ્ધિની પ્રગટતા થવી એનું નામ નિર્જરા છે. નિર્જરા કેવી રીતે થાય છે કે આત્મજ્ઞાન થતા એમાં એકાગ્રતા જ્યારે જીવ કરે છે ત્યારે શુદ્ધતા વધે છે, એનું નામ નિર્જરા છે. આ નિર્જરાની વ્યાખ્યા છે. તો આત્મજ્ઞાન થયા પછીની વાત આવી, પણ એના પહેલા તમે કીધું ને કે સ્થિરતા થવી જોઈએ. આપણને બહારથી સુખ મળશે એવું અત્યારે મારા અભિપ્રાયમાં એવું છે કે મને બહારથી જ સુખ મળશે. આત્મામાં સુખ ભરેલું છે તો એના માટે મારે એક સ્થિરતા સ્થાપિત કરવી પડશે મારામાં. તો એના માટેની શરૂઆત શું હોય? એટલે જે પ્રોબ્લેમ છે ને એ નિશ્ચયનો છે. નિશ્ચય એટલે નિર્ણય. શું નિર્ણય છે કે સુખ પરમાં જ છે. આ નિર્ણય અજ્ઞાનીએ કરી લીધો છે કે મને પર વસ્તુમાંથી જ સુખ મળશે. એવો નિર્ણય હોવાથી એને ઈચ્છાઓ થયા જ કરે છે. ખાવું, પીવું, ફરવું, સોના ચાંદી, એ બધાની ઈચ્છાઓ સતત એને થયા કરે છે. કેમ ઈચ્છાઓ થયા કરે છે? કેમ કે અંદરમાં પોતે દુઃખી છે, એટલે એને સુખ પ્રાપ્ત કરવું છે. અને એ સુખ પર વસ્તુથી મળશે એવો ખોટો નિશ્ચય અનાદિકાળથી થઈ ગયો છે. સમજાણો કે નહીં? અનાદિકાળથી એને એવો નિશ્ચય કર્યો છે કે પર એટલે શરીર, કુટુંબ, પરિવાર, પૈસા, ખાવું, પીવું, ફરવું, ગાડી, બંગલા, એમાંથી જ મને સુખ મળશે એવો એને નિર્ણય કરી નાખ્યો છે. ક્યારે? અનાદિકાળથી કર્યો છે. હવે વર્તમાનમાં એ પદાર્થમાંથી સુખ મળતું નથી એમ જો અંતર અવલોકન કરે, અંતરથી તપાસ કરે, ત્યારે એ વસ્તુના ભોગવટા ના કાઢે તો એનો નિશ્ચય બદલાયા વગર રહે નહીં. શું કીધું?
જે જે વસ્તુમાં એ સુખ માને છે એ એને ખબર છે, કેમ કે એ જ પ્રવૃત્તિ કર્યા કરે છે રોજ. એ પોતાને ખબર છે, ન ખબર હોય તો બીજાને પૂછી લેવાનું કે હું શું આખો દી કરું છું. જેમાં હું સુખ માનું છું એ કાર્ય હું કર્યા કરું છું આખો દિવસ. સમજાય છે કે નહીં? પોતાની મેળે શું કાર્ય કરે કે જેમાં પોતે સુખ માન્યું હોય એ કર્યા કરે. બીજા કે ઈ કરે એમાં એને સુખ માન્યું ન હોય, એ તો કરવું પડે એટલે કરે. શું કીધું? જીવ બે પ્રકારના કાર્ય કરે છે. એક તો પોતે નવરો થાય ને પોતાની ઈચ્છા પ્રમાણે કંઈક ને કંઈક કર્યા કરે, અને એક તો એને જવાબદારી હોય એવું કાર્ય એ કરતો હોય. નથી સમજાતું? હા, વેપારી હોય તો વેપાર આદિ કરતો હોય, હાઉસવાઇફ હોય તો રસોઈ આદિ ઘર સંભાળ કરતી હોય. બરાબર છે, પણ એ તો એની ફરજ છે એટલે કરે છે. એમાં એને સુખ બુદ્ધિ ન હોઈ શકે, પણ એને જયારે નવરાશ મળે વચ્ચે તો એ જે કરે છે એમાં એને સુખ મળ્યું છે. સમજાય છે? તો એ કાર્ય એને કરવામાં રસ આવે છે. તો એને આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે જે કાર્ય હું મારી મેળે કરું છું એ બધા કાર્યમાં મને સુખ છે, શાંતિ છે, મજા આવે છે. એ બધા કાર્ય એટલે હું મારી મેળે કર્યા કરું છું. એટલું જ નહીં, પણ એમાં કેટલો ટાઈમ જાય તો એ ખબર નથી પડતી. આ એનું લક્ષણ છે. સુખ બુદ્ધિ કેમાં છે? જીવની પોતાની પોતપોતાની એ પોતે આવી રીતે પકડી શકે. એમાં મુખ્ય પોઈન્ટ પકડવાનો એ છે કે કેટલો ટાઈમ જાય એને ખબર ન પડે. એવા કાર્યમાં સુખ બુદ્ધિ છે. સમજાઈ ગયું કે નહીં? તો હવે એ બધા પ્રયોગનું સાધન બનાવે એ. કેમ કે જીનવાણી કહે છે કે એમાં સુખ નથી. સર્વજ્ઞ ભગવાન શું કહે છે કે એ વસ્તુમાં સુખ નથી. સુખ તો તારામાં છે, તારા સ્વરૂપમાં છે, તારા આત્મામાં છે. પણ છતાં બી એવું સાંભળ્યા પછી, સમજ્યા પછી પણ એ જ કાર્યક્રમ રોજનો ચાલે છે, જેમાં સુખ, સંસારમાંથી સુખ લેવાનો પ્રયાસ. આ વાતની કઈ અસર આખા દિવસમાં થતી નથી, કેમ કે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ બધા વસ્તુમાં જ સુખ છે. તો હવે નિશ્ચય બદલવાની જરૂર છે, તો એ પ્રવૃત્તિ પણ બદલાય. શું કીધું? સમજાય? એ નિશ્ચય કેવી રીતે બદલવાનો? કે જ્યારે જ્યારે એ વસ્તુનો સંયોગ હોય, એ પ્રવૃત્તિમાં એ જ્યારે હોય ત્યારે એને અંતર જાગૃતિમાં આવીને તપાસ કરવી જોઈએ કે ખરેખર આમાંથી મને સુખ મળે છે કે નથી મળતું. એમ એને શોધ કરવી જોઈએ. શું કીધું? શોધ કરવું એટલે શું? જોવું અને શોધ કરવું, એ બેમાં શું ફરક છે? ધારો કે મને અત્યારે ના, એનો ગુજરાતીનો અર્થ જ ખાલી જોઈ છે. ખાલી શોધ કરવાનો, શોધ કરવું અને જોવું. દાખલા તરીકે ટીવી ને જોવું કે એમાં સુખ છે કે નહીં, અને ટીવી ને જોતી વખતે શોધવું કે એમાં સુખ છે કે નહીં. આ બે પ્રવૃત્તિમાં શું ફરક છે? ટીવી જોતી વખતે એમાં સુખ છે કે નહીં એ જોવું, અથવા સુખ છે કે નહીં એ શોધવું. એ જોવું અને શોધવું એ બે માં ફરક છે. જોવુંમાં તો ટાઈમ લિમિટ ની ખબર નથી. સુખ નથી એમ જોવું, ખાલી જોવું એમ નહીં. સુખ નથી એમ જોવું અને સુખ નથી એમ શોધવું, બેમાં શું ફરક છે? ચેક કરવાનું છે. હા, શોધવામાં ચેક કરવાનું છે. શું? શોધવામાં ચેક કરો. હા, અને જોવામાં ચેકિંગ ન હોય. જોવામાં ભૂલ થઈ જાય,
શોધવા વાળો માણસનું જ્ઞાન એકદમ સૂક્ષ્મ થઈ જાય છે. તમને કહે કે તમે કાતર શોધી આવો, એક્ઝામ્પલ હવે આપ્યું, તો તમે કાતર શોધવા જાશો, ખાના ખોલશો, એમાં 50 આઈટમ હશે, પણ તમારી નજર સીધી કાતર ઉપર જશે અને કાતરને લઈને તમે આવી જશો અહીંયા. પછી તમને એમ કહેશે કે ખાનામાં શું શું હતું એ કયો, તો કે એ મને નથી ખબર, આ કાતરનું મને ખબર છે. શું નથી સમજાતું? આ બધું તમારે પ્રયોગ કરીને ચેક કરવું પડે. આ જે દાખલા હું આપું છું એ તમારે બધા જ પ્રયોગ કરીને પેલા દાખલાને ચેક કરવા જોશે કે તમે શોધો ત્યારે તમારું જ્ઞાન જે છે એ સતેજ થઈ જાય છે, સૂક્ષ્મ થઈ જાય છે એની મેળે. અને બીજી આડી અવડી ગમે તે વસ્તુ આવે એને ગૌણ કરીને સીધે સીધું કાતર કે છરી જે ગોતવું છે ત્યાં જ નજર જાય સીધી, અને એ વસ્તુને લઈ આવો ત્યારે આ બીજી બધી વસ્તુ કઈ છે એ તમને કદાચ ઓછી ખબર હોય. સમજાય છે? એમ અહીંયા જે ટીવી જોતી વખતે જો ટીવીમાં સુખ માયનું હોય, કેવી રીતે માયનું હોય કે એમાં ગમે તેટલો ટાઈમ જાય એને ખબર પડે નહીં, એનો મતલબ કે એમાં સુખ બુદ્ધિ છે. તો એ વખતે અંતર પ્રયોગ કરવો જોઈએ કે આમાંથી મને સુખ મળે છે કે નહીં, મારે ચેક કરવું છે, શોધવું છે. તો ચેક કરનાર જ્ઞાન જે છે એ નિશ્ચય એને બદલી શકે છે. ખાલી જોવે છે એનું નિશ્ચય નહીં બદલાય. એ તો રોજ જોઈએ છે આપણે ટીવી, પણ આપણે અંદરમાં ચેક કરવું છે કે આમાંથી મને સુખ મળે છે, કેમ આટલો બધો ટાઈમ હું આમાં આપું છું, આમાંથી કેમ મને મજા આવે છે. એમ અંદરથી શોધ કરે કોઈ તો એના અંદરમાં જે નિશ્ચય છે કે આમાં સુખ છે, મજા છે, એ બદલવાનું ચાલુ થઈ શકે. એના માટે બે વસ્તુ જોઈએ. એક તો ટીવી જોતી વખતે જાગૃતિ હોવી જોઈએ કે મારે આ ચેક કરવું છે. પહેલું તો ઈ જોતી વખતે બધું ભૂલી જાય, વળી બાજુ સત્સંગમાં આવે એટલે એને યાદ આવે કે મારે આ ટીવી જોતી વખતે આમ કરવાનું. ટીવી જોવે તો પાછું ભૂલી જાય ચેક કરવાનું. એવી સામાન્ય જીવોની પરિસ્થિતિ છે. પણ મુમુક્ષુ એ જયારે થાય છે ને ત્યારે એને જાગૃતિ આવે છે કે મારે જ્યાં સુખ નથી ત્યાં મારે ઠગાવવું નથી. શું ઠગાવવું એટલે શું? હા, સગાવવું એટલે જેમાં સુખ નથી એમાં સુખ મને મળે છે એવું માન્યું, એ બહુ મોટી ભૂલ થઈ ગઈ. નથી મળતું ને કેમ મેં માન્યું? તો એ પોતાને ઠગાવવાનું જે કાર્ય જે છે એને એમ લાગવું જોઈએ કે હું મને ઠગાવું છું, જેમાં સુખ નથી એમાં સુખ માની અને આખી જિંદગી એમાં ને એમાં વેડફી નાખું છું. મારે તપાસ કરવી છે. તો એની માટે એને અહીંયા નિશ્ચય કરવો જોઈએ અને ટીવી જોતી વખતે એને જાગૃતિ રાખવી જોઈએ અને ટીવી જોવા કાળે એને ચેક કરવું જોઈએ કે આમાં કેમ મને મજા આવે છે, આમાં શું કારણ છે કે મને સારું લાગે છે, કેમ મારો આટલો બધો ટાઈમ જાય છે. ખરેખર તો અહીંયા તો કોઈ માણસ જ નથી ટીવીમાં, આ તો પૂતગલ પદાર્થ છે. માણસો તો બીજે ક્યાંક છે. તો મને કેમ લાગે છે કે આ ખરેખર આ બધા લોકો આમાં છે એવું કેમ મને લાગે છે? શું એ પ્રકારે એને તપાસ કરવી જોઈએ. તો તપાસ કરે અને એમાં સુખ હશે તો એને સુખ પકડાશે, અને નહીં હોય તો એ પકડાશે કે આમાં તો કઈ સુખ નથી આવતું. એવો સતત પ્રયાસ કરવો જોઈએ. એક દિવસમાં કાંઈ નહીં ખબર પડે, એક વસ્તુમાં નહીં ખબર પડે, પણ જે એની પાછળ લાગે, સમજાય છે, તો એને ધીરે ધીરે ખબર પડે કે હું તો આમાં ઠગાવું છું, આમાંથી તો કઈ મને સુખ મળતું નથી, અને ખરેખર મારા આત્મામાં સુખ છે એને હું લેવાનો પ્રયાસ નથી કરતો, કેમ કે અહીંયા હું ઠગાવું છું.
કારણ કે કાર્ય તો એક જગ્યાએ થાય, બે જગ્યાએ થાય નહીં. જે પરમાંથી સુખ લેવાનો પ્રયાસ કરે એ આત્મામાંથી સુખ લેવાનો પ્રયાસ કેવી રીતે કરે? એક સાથે બે કાર્ય તો ન થાય, એમ કે છે. અહીંયા સમજાણું કે નહીં? અઘરું હોય કે સહેલું હોય, એક વખત આ કર્યા વગર પરિભ્રમણથી છૂટી નહીં શકાય. જો જન્મ મરણના ફેરાથી છૂટવું હોય, નરક અને તિર્યંશમાં જન્મ ન લેવો હોય, કરોડો અબજો વર્ષ ત્યાં ન રહેવું હોય, તો પછી આ પ્રયોગમાં એને આવવું પડશે. આજે આવે કરોડ ભવ પછી આવે, પણ આ કર્યા વગર એને છૂટકો નથી. એટલે આત્મસ્થિરતા રૂપ નિશક્તિને પ્રગટ કરવી એનું નામ નિર્જરા. નિર્જરા તો જેને આત્મજ્ઞાન થયું હોય એવા જ્ઞાનીને જ નિર્જરા હોય. પણ સાત તત્વની એ તો મોક્ષની વાત આવશે તો કે અત્યારે મને મોક્ષનું શું કરવું, પણ એ તો જે વિષય આવે એ વિષય લેવાય. બાકી તો સમજાણું? આપણને ન લાગે પણ વિષય કેવળ જ્ઞાનનો આવે તો કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજાવવું પડે. તો તું એમ કે મને હજી આત્મજ્ઞાન તો થયું નથી ને તમે કેવળ જ્ઞાનની વાતો કરો છો, તો શું કરવું મારે? આમાં જે આવે એ પ્રમાણે હું લઉં છું. હા, એ વાત બરાબર છે. પણ જે આપણે સંવરનું જે છે ને એ પ્રગતિ વધારવી પડે. તો એ સંવરનું તો એ આજે પ્રયોગ આપ્યો એ સંવર માટે જ આપ્યો. હા, સંવર માટે જ છે એ પ્રયોગ છે. સુખ બુદ્ધિ માટે અંદરમાં જાય તો સંવર પ્રગટે. હા, સંવર પ્રગટવા માટે એટલે જે સ્થિરતાની વાત જે અત્યારે આવી છે નિર્જરાને પેલા કે નાનીને નિર્જરા હોય આપણને ન હોય તો આપણને જે સંવર જે છે ને એમાં સ્થિરતા આવવી જોઈએ એમ ગણવાનું છે ને અત્યારે. અને નિર્જરાનું સ્વરૂપે આપણે સમજવું પડે. હા, ભલે આપણને આ જ્ઞાની ન હોય આપણે, નહીં તો કોઈ બીજી ખોટી નિર્જરાનું સ્વરૂપ સમજી લેશું જેમ દુનિયાના લોકો સમજે છે. બરાબર. શું સમજાય છે? એ તપ ત્યાગમાં નિર્જરા થાય એમ સમજે છે લોકો. પૂજા ભક્તિ કરે તો નિર્જરા થાય એવું માનવા વાળા લોકો છે. એટલે નિર્જરાનું સાચું સ્વરૂપ સમજવું પડે. ભલે આત્મજ્ઞાન ન થયું હોય તોય. હા, એ તો સમજવું જ. સાથે સાત તત્વોનું સ્વરૂપ પહેલા સમજી લેવું પડે. મોક્ષનું બી સમજે પછી જ એને સમ્યક દર્શન થાય. તે પહેલા એને સમ્યક દર્શન જ ન થાય. હા, એટલે સંવરમાં ફર્સ્ટ સ્થિરતા લાવવાની. એ અહીંયા સ્થિર છે ને, એમ નથી. જો ભાઈ કોઈ માણસ આપણને ફોન કરે કે હું હમણાં ચેન્નઈ આવ્યો છું, મારે તમારા ઘરે આવવું છે, તો આપણે એને કેવી રીતે સમજાવી? અને એ કયો એટલે તેને પૂછે તું ક્યાં છો, પેલા પૂછવું ઈ પડે. બોલો કે તમારે હું કામ, હું ગમે ત્યાં આવું, મારે તમારા ઘરે આવવું છે એટલે કહી દો ને આ કેવી રીતે આવવાનું. તો કે એમ ન કહી શકાય. તું ક્યાં છો એ પેલા અમને કે. તો એ કે હું એરપોર્ટમાં છું. તો પછી એને એરપોર્ટ થી અહીંયા કેવી રીતે આવે એનો રસ્તો બતાવાય. રેલવે સ્ટેશનમાં હોય તો બીજી રીતે રસ્તો બતાવાય, બસ સ્ટેન્ડમાં હોય તો ત્રીજી રીતે બતાવવો પડે. સમજાણો? એમ અહીંયા જિનેન્દ્ર ભગવાન પૂછે છે કે તું ક્યાં ઊભો છું? તો કે હું પરમાંથી સુખ લેવાના પ્રયાસમાં ઊભો છું. બરાબર છે? તો અહીંયાથી એને ઉપદેશ આપ્યો કે તું પરમાં તપાસ કર, એમાંથી સુખ મળે છે કે નહીં. આ પેલું પગલું એકડો અહીંયાથી કર્યો ચાલુ. કારણ કે જ્યાં સુધી તારા પરમાં સુખ છે એવી દ્રઢ માન્યતા છે ત્યાં સુધી તું આત્મામાં જઈ જ નહીં શકે. તો ઈ દ્રઢ માન્યતા છે ઈ ઢીલી પડે બેલબેલા. કેવી રીતે ઢીલી પડે? કે તું તપાસ કર
સતત, તો એ ઢીલી પડશે. કેમ ઢીલી પડશે? કેમ કે એમાંથી સુખ નથી, તને અંદરથી ખબર પડવા માંડશે. અત્યાર સુધી તપાસ જ નથી કરી અને સુખ મળે છે એમ માની લીધું છે. સમજાય છે કે નહીં? હા, તો હવે તપાસ કરવાનું. પેલો એકડો અહીંથી ચાલુ કર્યો કે ભાઈ તું આ તારો એકડો છે, કે ભાઈ હવે તું જાગૃતિમાં આવ અને જે જે વસ્તુમાં તને સુખ માન્યું છે એ કેવી રીતે ખબર પડી કે કેમાં સુખ માન્યું છે? કે જેમાં ઘણો બધો ટાઈમ જાય તો ખબર નથી પડતી, એનાથી ખબર પડી જાય કે એમાં એને સુખ માન્યું છે. નવરો પડે એટલે એ જ કામ કરવા માંડી જાય, એ જ વસ્તુ એના હાથમાં આવી જાય. નવરો પડવો જોઈએ એટલે પેલું કામ જે કરે એમાં એને સુખ માન્યું છે. સમજાઈ ગયું? એટલે એમાં એને પ્રયોગ કરવાનો છે. એ તો એના હિત માટે છે ને. જ્યાં સુખ નથી ત્યાં સુખ માનીને જીવન પૂરું ગાળી નાખે, પછી શું થશે એને? સમજાય છે? અને જ્યાં સુખ છે ત્યાંથી સુખ લેવાનો ટાઈમ આવ્યો છે, તો એ સુખ ના લે તો એ મોકો પણ એનો ચાલ્યો જશે. ભગવાન આત્મા જ્ઞાન અને અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. એમાં એકાગ્ર થઈને એ શક્તિની વ્યક્તતા થાય, શુદ્ધતાની પ્રગટતા થવી, એનું નામ નિર્જરા છે. નિર્જરા કોને કેવી? હવે સાચી નિર્જરા ભગવાને કોને કીધી છે? કે પોતાની નિજ શક્તિની વ્યક્તતા પ્રગટ કરે તેને નિર્જરા કેવી. પોતાના અંદરમાં સુખ ભરેલું છે, આનંદ ભરેલો છે, શાંતિ ભરેલી છે, એને પ્રગટ કરવું, એનું નામ નિર્જરા છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય, પુણ્ય પાપની ઈચ્છા વિનાની ચીજ. એની અંતર સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક સ્વરૂપમાં શક્તિની પ્રગટતાનો પુરુષાર્થ થવો. આ પુણ્ય પાપના જે ભાવ છે, શુભ અશુભ ભાવ, રાગ દ્વેષ જે છે, એ આત્મામાં છે જ નહીં. એ આત્મા ના બી નથી. સમજાય છે? એનાથી પોતાનો આત્મા, ઈચ્છાથી પોતાનો આત્મા જુદો છે. એ નિર્જરા એમ નહીં કરતા, પોતાના આત્મામાં એકાગ્રતાનું કાર્ય નહીં કરતા, એકલી ઈચ્છાઓમાં ઘેરાઈ જઈને પોતાની નિજ શક્તિને પ્રગટ નથી કરતો. પોતાના અંદરમાં સુખ છે એને પ્રગટ કરતો નથી. શું કારણ? કે પરમાંથી સુખ લેવાની જે ઈચ્છા છે એને કારણે. હવે પરમાંથી સુખ તો 24 કલાક ચાલુ જ છે લેવાનું. પણ એ મળે છે એને લીધે એમ માન્યતા છે ને કે એમાંથી સુખ મળે છે એટલે એ ચાલુ છે. ચાલુ હોવાનું કારણ શું? કે માન્યતા. શું માન્યતા? કે એમાં સુખ છે. તો હવે તપાસ કરવી પડે ને કે એમાં સુખ છે કે નહીં. તપાસમાં તો બહુ કઠિનતા લાગે, કારણ કે જો ભાઈ સહેલું છે કે કઠિન છે, આ કર્યા વગર નરક નિગોદમાં જવાનું બંધ નહીં થાય. એટલે જો આ કરવું છે પણ ઓલું કઠિન જે કોઈ વસ્તુ દુનિયામાં કઠિન નથી ને કોઈ વસ્તુ સહેલી નથી. આપણે જે કરીએ એ સહેલું છે ને આપણે જે કરતા નથી કઠિન છે. પહેલેથી જો આપણે માની લીધું કે આ કઠિન છે એટલે આપણે પ્રયાસ નહીં કરીએ. અને કઠિન હોય તો ગુરુદેવ આમ કીએ બી નહીં એટલે જ્યારે મને કરવું છે પણ મને બહારમાં અત્યારે એવું લાગે છે કે મને હું જે પણ કાર્ય કરું છું ને એ મને ગમતું વસ્તુ હોય છે, મને સુખ મળે છે એમાં, એવું મને લાગે છે. પણ એમાં તને ભૂલ થઈ રહી છે એનું એ નથી લાગતું. પણ એ તો ન લાગે નથી.
તને લાગતું નથી. ભગવાન કહે છે કે તું ભૂલ કરે હા, તો હવે હું કાંઈક તો વસ્તુ છૂટી રહી છે મારાથી કે મને ઈ તપાસ કરો. હા, જે મને પકડમાં નથી આવતી. તો કીધું કે શોધ કર. હા, તો અને જે પકડમાં નથી આવતું ઈ આ છે કે તને એમાંથી સુખ મળે છે એમ લાગે છે પણ ખરેખર મળતું નથી. આ તો પકડમાં નથી આવતું ઈ આ છે. જો યાદ થઈ ગયું. હવે બીજી બાજુ આપણે એમ બી વિચારીએ કે આત્મામાં અનંત ઘણું સુખ છે. પણ ત્યાં જાય છે જ નહીં તું. શું કામ નકામું ઈ? નહીં, સંપૂર્ણ સુખવાળી વસ્તુ છે તો એના પ્રત્યે કેમ જોર નથી વધતું? કેમ કે અહીંયા જોર રોકાઈ ગયું છે ને. એક જોર એક જ છે. જોર 3-4 જોર નથી કોઈ આમાં. એક જોર આત્મામાં લગાવે ને એક જોર પૈસામાં લગાવે ને એક જોર કુટુંબમાં લગાવે. એવા 3-4 જોર નથી કોઈ પાસે. બધા પાસે એક જ જોર છે. તો ઈ પરમાં લાગેલું છે તો એમાંથી નિવૃત્ત થાય, ફ્રી થાય, છૂટું પડે તો આત્મામાં જાય. હા, પણ તો હવે એના માટે શું એના માટે તો આ પ્રયોગ આપ્યો. બીજો કઈ રસ્તો જ નથી. એક જ રસ્તો આ કરે. આ કીધું ને આજે કરો કે અબજ બહુ પછી કરો. અબજ બહુ નરકમાં ને તિર્યકમાં ફેરીને પાછો જ મનુષ્ય બહુ આવે ત્યારે કરો કે આજે કરો. આ કર્યા વગર કઈ આગળ વધવાનું નથી. અને હાવ સહેલું છે આ કરવું. કઈ અઘરું નથી. સમજાય? આ બધા કોલેજના ભણતર ને એ બધું કરવું અઘરું છે. આ હાવ સહેલું છે. વેપાર કરવો અને આટલી માથાકૂટ કરવી અઘરી છે. આ હાવ સહેલું છે. આ રોજ વાનગી રસોઈ બનાવી એ અઘરી છે ને આ હાવ સહેલું છે. આ ઘરને સંભાળવું એ અઘરું છે અને આ કરવું હાવ સહેલું છે. કુટુંબ પરિવાર બધાના હારે સંબંધ જાળવી રાખવા એ બહુ અઘરા છે. આ હાવ સહેલું છે. હવે શું કરવું બોલો? સહેલું છે અને અઘરું માન્યું છે ને અઘરું છે અને સહેલું માની ગયું. હવે એનું શું કરવું આપણે? પરમાંથી સુખ લેવાનું એટલું બધું જોર છે આ જીવનું. જોર એટલે પુરુષાર્થ, હા, બરાબર. પ્રયાસ એટલો બધો છે કે પછી એને પોતાના આત્મા આનંદ સ્વરૂપ ભલે ને હોય એમાંથી એને પ્રયત્ન ચાલુ જ નથી થતો. એટલે આ જે જોર ને આ ફોર્સ જે છે ને એ પેલા ઘટે છે. કેવી રીતે ઘટે છે? જો એમાંથી સુખ ન મળે એમ જેમ જેમ અંદરમાં ખબર પડતી જાય પ્રયોગને કારણે સૂઝ આવતી જાય એમ એમ ઈ જોર જે છે ને એનો પ્રવાહ, એનો જે એકાગ્રતાનો ફોર્સ છે પરમાં એ ધીરે ધીરે ઘટવા માંડે છે. અને થોડોક ઘટે તો પછી આ જીવ ફેરવી નાખે અને અંદરમાં ટ્રાય કરે. સમજાણું? પૂરેપૂરું એટલું બધું લાગ્યું છે એમાં કે પછી ફરી શકતું નથી. સમજાય છે? આપણે જેમ આ તપેલું હોય દૂધનું, ગરમ થઈ ગયું હોય તો આપણે સાણસીથી આમ ઉપાડી અને બાજુમાં મૂકીએ તો સાણસીથી જ્યારે ઉપાડી ત્યારે કેટલી જોરદાર એની પકડ હોય સાણસીની. અને જ્યારે મૂકવા જાય ત્યારે કેટલી એની ઢીલી થાય, એટલી ને એટલું જોરથી તો તપેલું જ ન છૂટું પડે. એ વખતે કેટલું જોર હોય કે જે જોર આમ ઓછું કરતો જાય એટલી આખી ખુલ્લીને નીકળી જાય. સમજાણું? એમ જેમ તપેલું જોરથી શાંતિથી પકડ્યું છે ને એમ પર પદાર્થમાંથી સુખ લેવા માટે એને પકડ્યું છે. એ પકડ જો જરાક ઢીલી થશે ને તો પછી અંતરમાં જઈ શકશે. ત્યાં સુધી નહીં. એ પોતે જ જોર કર્યું છે અને પોતે જ ઢીલું કરે છે. તપેલામાં જોર કોનું છે? અને ઢીલું કોણ કરે? પોતે. એમ અહીંયા જોર પોતાનું છે પરમાંથી સુખ લેવાનું અને પોતે જ એને ઢીલું કરી શકે. અને ઢીલું કરશે તો જ એ અંતરમાં જઈ શકશે.
પછી 177 પેજમાં વચ્ચે આ બધું થોડું થોડું જ લઉં છું, બાકી તમે વાંચી લો, બહુ સારું છે. એ શક્તિને ખોઈ બેઠો છે. શક્તિ છે એનામાં, અંદરમાં જઈ અને સુખ પ્રાપ્ત કરવાની શક્તિ એનામાં છે ખરી, પણ એને ખોઈ બેઠો છે. શું? એટલે કે ઈચ્છામાં જે અભિલાષા ઈચ્છા છે પરની, કે આ કરું, આ ખાવું, આ લઈ લઉં, આ દઈ દઉં, આ છોડું, એક કાર્યમાં એનું જોર લગાવે છે. શું કીધું? એક કાર્યમાં પોતાનું જોર લગાવે છે. એમ શુભ ઈચ્છામાં પણ એ બધું માનીને બેઠો છે. દયા, દાન, ભક્તિ, પૂજા, ઉપવાસ, એ બધા તપ છે એને નિર્જરા માને છે. શું? અને એને ધર્મ માને છે ભૂલથી. ખરેખર તો પરની ઈચ્છા જે છે તે પોતાના આત્માની શાંતિ અને શુદ્ધતાને રોકનારી છે. જો શું કીધું? પોતાના આત્માની શાંતિ, પરની ઈચ્છા જે છે, પરમાંથી સુખ લેવાની જે ઈચ્છા છે, બીજો વચલો પેરેગ્રાફ છે. જો તપ છે, નિર્જરા છે ને એમાં. હા, પછી જો એના પછી ઈચ્છા છે. કઈ ઈચ્છા? કે પરની ઈચ્છા છે તે આત્માની શાંતિ ને શુદ્ધતાને રોકનારી છે. જો આત્માની શાંતિ અને સુખ કેમ પ્રગટ નથી થતું? પરની ઈચ્છા ને કારણે પરમાં જ એનું ધ્યાન છે. પરમાંથી સુખ લેવાનો એનો પ્રયાસ છે. આપણને આવ્યું છે ને ઓલા સુખ પ્રાપ્ત કરતા સુખ પ્રાપ્ત આપણે કરી છીએ, એટલે સંસારમાં આપણને જ્યાં જ્યાંથી સુખ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી છે ત્યારે આપણને એમ ભ્રાંતિથી લાગે છે કે મને સુખ મળે છે. એકચ્યુઅલી સુખ ટળે છે. ટળે છે એટલે જાય છે. એને ત્યારે જ કહેવાનું છે, એને ક્યાં આવડે ગુજરાત? ટળે છે એટલે મળવાનું ઓપોઝિટ ટળવાનું, મળવું અને ટળવું. જે વસ્તુમાંથી અજ્ઞાની સુખ લેવાનો પ્રયાસ કરે છે અને માને છે કે મને સુખ મળે છે, એકચ્યુઅલી એનું સુખ ટળે છે. ત્યારે કેવી રીતે? કે ઈ પ્રયાસ કરતી વખતે એ આત્મામાંથી સુખ લેવાનો પ્રયાસ ન કરી શકે, એટલે ટળે છે. એમ કીધું. સમજાઈ ગયું? પરની ઈચ્છામાં તો આત્માની શાંતિને, આત્માની શુદ્ધતાને રોકનારી છે. એની ઈચ્છા દ્વારા મને નિર્જરા થાય, મને તપ થયું એમ માને, એ નિર્જરા તત્વની ભૂલ. હા, એટલે આ શુભ પ્રવૃત્તિમાં લોકો માને છે કે અમને કરમ ખરી જાય છે પુણ્યથી. હવે 178 પેજ, નેક્સ્ટ પેજ. એમાં એક ચિત્ર આપ્યું છે. બધાય 7 તત્વો, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, એ 7 તત્વની ભૂલ છે અજ્ઞાનીની. છેલ્લો પેરેગ્રાફમાં છે. અથા ચા લખ્યું છે. જો અથા ચા ચિત્રમાં લખ્યું છે, એટલે ઘણી ચા. અથા એટલે ઘણી ચા છે. ચા અભિલાષા. એક છોકરો જુવાન બેઠો છે ચિત્રમાં, એને ઘણી બધી સંસારની ચાહના છે. બાયડી છોકરા અભિલાષા, અંદર ઘણું બધું ચિતર્યું છે. મકાન છે,
મોટર છે, બંગલા હોય, શું એ વિચારમાં બેઠો છે એ માણસ. આપણે જેમ બેઠા છીએ ને વિચારમાં, એમ શું વિચાર કરે છે કે કેમ પૈસા પેદા કરવું. હા, વેપારી છે ને નવો, એટલે વિચાર કરે છે કે કેવી રીતે હું પૈસા ભેગા કરું, કેમ સટ્ટો કરવો, વિચારમાં ચડી ગયો છે. હું કંઈક કરું, ફલાણું કરું તો મને પૈસા મળે, એ ભાવમાં ચડી ગયો છે. એ પરમાંથી સુખ લેવા જતા જીવની શક્તિને રોકે છે. ચિત્ર આપ્યું છે. પછી 182 પેજ, વચલો બીજો પેરેગ્રાફ. આત્માના જ્ઞાન વિનાનું જે જ્ઞાન, આત્મજ્ઞાન સિવાયનું જે જ્ઞાન, દાખલા તરીકે વેપારનું જ્ઞાન હોય, રસોઈનું જ્ઞાન હોય, દુનિયાનું જે જ્ઞાન છે, એ બધું કુજ્ઞાન છે. એ બધું જ્ઞાન રખડવાનું કારણ છે. શું કીધું, સમજાય છે કે નહીં? તેમજ જીનવાણીનું જે જ્ઞાન છે, કથાનું યોગ એટલે વાર્તા મહાપુરુષોની, 24 તીર્થંકરની, કર્ણાની યોગ એટલે ગણિત, એ બધા વ્યવહારનું જ્ઞાન છે, વ્યવહારનું જ્ઞાન છે. એ બધું સમ્યક આત્મજ્ઞાન વિના તે જ્ઞાન કષ્ટદાયક છે. જીનવાણીનું જ્ઞાન પણ નકામું છે. કે લ્યો હવે શું કરું? આ ગુરુદેવનું પ્રવચન છે, લખ્યું છે ને, જો પેજ નંબર 182, આ 179 પેજ છે. શું કહે છે? જો સંસારના કોઈ પણ જ્ઞાન છે, સંસાર સંબંધી કોઈ પણ માહિતી, જાણકારી છે, એ બધું જ્ઞાન કોઈ કામનું નથી. એ બધું જ્ઞાન રખડવા માટે કામનું છે, પરિભ્રમણ કરવા માટે કામનું છે. એટલું જ નહીં, પણ શાસ્ત્રનું પણ જ્ઞાન છે, એ આત્મજ્ઞાન ન હોય તો એ જ્ઞાન કષ્ટદાયક છે. લ્યો, આત્મજ્ઞાન જોઈએ, નહીંતર બધું નકામું છે એમ કહે છે. કેમ કે એનું અભિમાન થઈ જાય. શું? સમજાય છે કે મને આવડે છે, મને ખબર છે, મને વેપાર કેમ કરવો એ ખબર છે, મને રસોઈ કેમ બનાવી મને બધા ખબર છે, બધા મને આવીને પૂછે છે, મારા જેવું કોઈ બનાવી ન શકે. શું? એમ જ શાસ્ત્રનું જ્ઞાન હોય તો મને એ બધું ઘણું આવડે છે, બધા મને પૂછે છે, એનું અભિમાન થઈ જાય છે. અભિમાન થાય જ એમ કે છે. લ્યો, શું કરવું? અત્યારે આપણે આ સત્સંગ કરતા હોઈએ, પછી હવે એકબીજા બધા સત્સંગની ચર્ચા કરીએ, તો એમાં આપણે એમ લાગે કે ઘણી વસ્તુ હું ન ગઈ સમજી હો, તો મને આ બધા હું વાત કરું તો મને સમજાવે, તો મને ખ્યાલ આવે. તો એમાં કેવી રીતે અભિમાન એમને એ લોકોને થાય? તારા કરતા એ લોકોને આવડે છે એમ જો અભિમાન કરી નાખે તો એ લોકોને નુકસાન થાય ને. તું ઓલવેઝ સમજાવનાર જે છે એને સમજે છે એનાથી તો વધારે આવડે ને. હા, એને વધારે. તો એનું અભિમાન જો એ કરી નાખે તો એને બહુ નુકસાન થાય. એનું અભિમાન એને ના કરવું જોઈએ. સમજાય એ વાત બીજી છે, પણ અભિમાન કરે કે મને બહુ આવડે છે, બધા મને પૂછે છે, જો મેં આને સમજાવી દીધું, મારા વગર આ કઈ સમજી ન શકે, આને કઈ ખબર જ નથી પડતી, એ પ્રકારનું અંદરમાં અભિમાન થઈ ગયું તો નુકસાન છે જીવ. સમજાય છે? હા.
એટલે એને એમ કેવું જોઈએ, એને એમ ન કેવું જોઈએ કે મને બધી ખબર છે, એને એમ કેવું જોઈએ કે મેં પણ આ સાંભળ્યું છે, એ હું તમને કહું છું. એટલે કે આ મારી વાત છે ને હું તમને કહું છું એમ કે તો અભિમાન થાય. આ તો ગુરુદેવ શ્રી આમ કીધું છે, ગુરુદેવના નામે કહે તો એ બચી શકે. શું બરાબર. પણ આ શું કરે ખબર છે, ગુરુદેવનું નામ કાઢી નાખે અને પોતાનું નામ એમાં નાખી દે કે જો મને ખબર પડે છે એમ એને બતાવવું છે. એવું જ મોટે ભાગના લોકો કરે છે. એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ. કોઈને આપણે સમજાવતા હોય ત્યારે એમ કેવું જોઈએ કે જો હું પણ આમ ગુરુદેવથી સમજ્યો છું, આ કઈ મારી વાત નથી, આ તો ગુરુદેવની વાત છે, હું આટલું સમજ્યો છું, તમે જુઓ મને એમ લાગે છે કે આમ હોવું જોઈએ. સમજાય છે એમ પોતે વિનયથી જો સમજાવે તો પોતાને માન ન ચડે. એ તો બહુ જાણપણું જે છે, અહીંયા કે ને અભિમાન થઈ ગયું કે મને બહુ જાણપણું છે, બધું અમને આવડે છે. શું તો કે આત્મજ્ઞાન વિનાનું જે પણ જ્ઞાન છે, પછી ભલે દુનિયાનું હોય કે જીનવાણીનું હોય, તે બધું જ જ્ઞાન દુઃખદાયક છે. જો શું છે દુઃખ એટલે શું? દાયક ભરેલું છે, દુઃખથી ભરેલું છે. દુઃખ દેવા વાળું, દાયક એટલે દેવું. ઘણા લોકો શાસ્ત્ર જ વાંચન કરતા હોય આખો દિવસ. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્મજ્ઞાન વગર એ શાસ્ત્રનું જ્ઞાન દુઃખદાયક છે. આ ગુરુદેવ કહે છે. દુઃખ દેનારું છે, દુઃખ દેનારું છે, એ સુખ દેનારું માને છે. છેલ્લો પેરેગ્રાફ A182. પરિપૂર્ણ નિરાકુળ મોક્ષ તત્વ છે. હવે મોક્ષ તત્વની પેલા નિર્જરાનું, પછી મોક્ષ. મોક્ષ એટલે શું? કે પૂરેપૂરું સુખ. એમાં કઈ પણ ત્યાં અંદર ખાવા પીવાનું નથી, ફલાણું નથી. શું ઘણા લોકો એમ કે છે કે આ મોક્ષમાં ખાવા પીવાનું શું મળે? ત્યાં અંદર ખાવા પીવાનું નથી, ગાડી નથી, બંગલો નથી, મોબાઈલ નથી, ટીવી નથી. ત્યાં તે નથી એમ કેટલાક રાડિયું પાડે છે. અહીંયા તો કાંઈ નથી. શું લાડી વાડી અને ગાડી અને ઘોડી એવું કાંઈ છે નહીં. શું એ નિરાકુળતા સુખની મોક્ષ તત્વની એને ખબર નથી. શું આવું પૂછનાર જે છે એ એમ માને છે કે કોઈ પર વસ્તુ, ગાડી, પૈસા આદિ હોય તો જ સુખ મળે, એવું એ માને છે, માટે પૂછે છે. આકુળતાથી મુકાઈ જવું એનું નામ મોક્ષ. મોક્ષની વ્યાખ્યા. આકુળતા એટલે તકલીફ, દુઃખ, પરેશાની, ચાલી જવી, એને મોક્ષ કહેવામાં આવે છે. એને ઠેકાણે એમ માને કે ખાવા પીવાથી, લાડવાથી, ચૂરમાથી, દાળ ભાતથી, શાકથી, વઘારેલા કારેલાથી, એ બધાથી સુખ મળશે. તો એ તો કારેલાની અંદર મસાલો ભરે છે ને, અને રસ હોય કેરીનો, એની સાથે રસ હોય, ઊંચામાં ઊંચી કેરી હોય, તો શું એમાં સુખ, મજા આવી જાય. એમ જે માને છે એને મોક્ષના સુખની ખબર નથી. કોઈ એમ કહે છે કે મોક્ષને શું કરવું અમારે? શું આ બધી ઈચ્છાઓ ખાવા પીવાની એ તો આકુળતા છે, હોડી છે. ત્યાં દુઃખનો ઢગલો છે. આ ખાવું, આ લઉં, આ પતરવેલી અને શ્રીખંડ અને પૂરી, એ બધી ઈચ્છાઓ દુઃખરૂપ છે કે છે. ત્યાં તો નિરાકુળતા, આનંદ છે.
તને દુઃખ છે માટે ઈચ્છા થાય છે. તું દુઃખી છો એટલે તને ઈચ્છા થાય છે. ઈચ્છાનું થવું, જીવને કેમ ઈચ્છા થયા કરે છે? દુઃખી છે કેમ કે એ દુઃખી છે એટલે થાય છે. એને તૃપ્તિ નથી, તૃપ્ત નથી, સંતોષ નથી. સંતોષ નથી. એને ગમે તેટલું તમે આપશો એને સંતોષ નહીં થાય. શું કીધું? જીવને ક્યારે પણ સંતોષ નહીં થાય પરમાંથી. હવે એને બહુ ભાવતી વસ્તુ તમે આપો, હા, તો એનું પેટ ભરાઈ જાય અને પછી હજી હોય તો કે રાખજો હું પછી ખાઈશ, અત્યારે હું નહીં ખાઈ શકું. એટલે એટલું ખાવામાં એને તૃપ્તિ નથી થઈ. હજી એને ખાવું છે પણ ખાઈ શકાતું નથી. શરીર છે એ સાથ નથી દેતું, પણ એની જે એમાંથી તૃપ્તિ થવી જોઈએ, જે ખાધું એમાંથી સંતોષ એને કાંઈ નથી થતો. ઉલટી એની ઈચ્છાઓ વધી જાય છે. આમ છે કેમ કે એમાં સુખ નથી માટે. હા, બધાને ઈચ્છા હોય. ઈચ્છા જ છે એટલે બધા ઈચ્છામાં જ છે ને. હજી તો કોઈ કેવળ જ્ઞાન તો થયું નથી. તો પછી આપણે વેપાર કરવાની ઈચ્છા છે એના કરતા શાસ્ત્ર વાંચવાની ઈચ્છા છે એ લાભકારી છે ને. ફોરેન ફરવા જવું છે એના કરતા સોનગઢ જવાની ઈચ્છા છે, એ ઈચ્છા છે ને આ ઈચ્છા છે. પણ આ ઈચ્છાથી આપણને ફાયદો થશે, ઓલી ઈચ્છાથી આપણને નુકસાન થશે. ઈચ્છા તો થવાની છે, તો આપણે આપણું હિત થાય એવી ઈચ્છા કરવી જોઈએ. ઈચ્છા છે એ જીવની પણ નથી. એ એક ન્યાય જીવની નથી. એ એક ન્યાય જીવની નથી. એમ એમાં અપેક્ષા અલગ છે. ઈચ્છા છે બટ ઈચ્છા જીવની ક્વોલિટી નથી. હા, જીવની ક્વોલિટી નથી. ઓ ફરવાની ઈચ્છા છે એ પણ જીવની નથી ને. છતાં એ શું કામ કરે છે? તો જીવની નથી તો એ શું કામ કરે છે? સમજે છે? આ આત્મ પ્રાપ્તિની ઈચ્છા કરવી, જીનવાણીની વાંચનની ઈચ્છા કરવી, એ બધી ઈચ્છા આપણને કે પૂછી છે કે એ ઈચ્છા તો જીવની નથી, પણ ઓલી ઈચ્છા જીવની નથી ને. એ તો એ શું કામ કરો છો તમે? એ ક્યાં જીવની? ટીવી જોવાની ઈચ્છા છે એ જીવની છે કે નથી? તો એ નહીં કરો ને. તો આ નહીં કરો. ચાલો આ નહીં કરો ને ઓલી નહીં કરો, બે નહીં કરો. જીવની નથી ને બે નહીં કરો. પણ તમારે ઓલી ઈચ્છા કરવી છે ને આ ઈચ્છામાં આ ઈચ્છા તો જીવની છે નહીં એમ કરીને નથી કરવી. એમ ન હોય. જેનાથી પોતાનું હિત થાય, સુખ મળે એની તો જીવે ભાવના. એમ માને છે કે ઈચ્છા છે પણ પોતાની નથી. એ તો આત્મજ્ઞાન થયા પછી પણ એ તો નથી, પણ એનું પોતાનું છે એ છે ને. બે વસ્તુ છે. જ્ઞાન મારું છે, ઈચ્છા મારી નથી. એમ બે છે, એક નથી. ઈચ્છા મારી નથી તો મારું શું છે? તો હું જ્ઞાન સ્વભાવી છું. હું તો જાણનાર છું ઈચ્છાનો. એ મારું સ્વરૂપ છે. હવે પેજ નંબર 187 187 શુભાશુભ ઈચ્છાનો નિરોધ થાય તે તપ છે. તપ કોને કહેવાય? તપ આપણે કોને માની છીએ તપ? અને ખરેખર ભગવાને કોને તપ કીધું છે? કે અંદરમાં ઈચ્છા ન થાય એનું નામ તપ છે. લ્યો, આવું સાંભળ્યું નહીં. ઈચ્છા ન થવી એ તપ છે. તપના બે પ્રકાર છે, બાળ તપ અને સમ્યક તપ. અજ્ઞાન દશામાં જે પણ તપ કરવામાં આવે છે, અજ્ઞાની આત્મજ્ઞાન નથી અને તપ કરે છે, ઉણોદરી એટલે પેટ પૂરું ભરાય એનાથી ઓછું ખાવું. 3 રોટલી ખાધું હોય તો 2 રોટલી ખાવે.
એનું નામ ઉણોદરી. વૃત્તિ રસ પરિત્યાગ એટલે એક અમુક રસને નહીં ખાવું. એક ભાવતી રસ હોય દાખલા તરીકે, કોઈને ગેયડું ભાવતું હોય તો કે ગેયડું નહીં ખાવું, કોઈને તીખું ભાવતું હોય તો કે તીખું નહીં ખાવું, કોઈને નમક વધારે જોતું હોય બધા ખાવામાં તો એ નક્કી કરે કે હું વધારે નમક નહીં નાખું, જેટલું છે એટલું ઉપરથી જે નાખું છું એ બંધ કરી દઈશ. એનું નામ રસ પરિત્યાગ. આ બધું આમે કરવું તો જોઈએ આપણે બધાને. શું એ ત્યાગ ભલે કરે પણ આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન નથી, એ ઈચ્છા માત્રનો કરતા નથી, વાણીનો કરતા નથી, કોઈને સમજાવે અને બીજા સમજે એનો આમાં લાભ છે જ નહીં. શું આ બાળ તપ છે. બાળ તપ અજ્ઞાન દશામાં જે તપ કરવામાં આવે છે એ બધા બાળકના તપ છે, એ સાચા તપ નથી. શું હવે પેજ 189 માં અજ્ઞાન દશામાં જે બાળ તપ કરવામાં આવે છે તેનાથી કદી નિર્જરા થતી નથી. જે પણ અજ્ઞાની કરે છે, ઉપવાસ કરે, ઉણોદરી કરે, એ કોઈ પ્રવૃત્તિથી અને સાચી નિર્જરા થતી નથી. પણ આત્મ સ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ અશુભ ઈચ્છાનો અભાવ થયો તેટલી નિર્જરા છે. નિર્જરા કોને કહેવાય? કે આ વિકલ્પ અને ઈચ્છા અને વાણી વિનાનો છે એવું અંતરમાં અનુભવ અને દ્રષ્ટિ થઈ. હું ઈચ્છા વિનાનો છું, મારામાં ઈચ્છા નથી, આ ઈચ્છામાં એવું છું. હું વિકલ્પ એટલે રાગ દ્વેષ વિનાનો છું, ઈચ્છા મારામાં છે નહીં, વાણી મારી છે નહીં, એવું અંતરમાં અનુભવ અને દ્રષ્ટિ થઈ અને સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર એટલે સ્વ સામુ સ્થિરતા જેટલી થઈ એટલો શુભ અશુભ ભાવ આનો અભાવ થાય. જેટલી સ્થિરતા થાય એટલી ઈચ્છા રોકાઈ જાય, ઓછી થઈ જાય. આત્મા આજે બહારની વસ્તુમાં મને સમજો કે સમજાવે જીનવાણી કે સમજો કે હું જેને ગાડી મારી માનું ના, એ મારા પણ છે, પણ ઈ મારા પણ ગાડીમાં જે છે ઈ હું સમાધાન કરી શકું છું. આઈ કેન reinvestigate on that, saying that okay, a car છે, it's an ઉદ્ગલનો પદાર્થ છે, it's only an imagination that it is mine, but actually it is an independent object. But when it comes to રાગદ્વેષ અને ઈચ્છા, ઈ પણ જેમ ઉદ્ગલ ને મેં કેવી રીતે સમાધાન કરીને કીધું એ રીતે મારે કરવાનું છે. પણ એમાં શું થાય છે કે ઈ because it is inside and જોડાણ જે છે is like continuously there, how do I may see that as independent thing, like ઈચ્છા and રાગદ્વેષ, how can I see it independent? જેમ મેં ટીવીમાં કે કારમાં કર્યું એવી રીતે કેવી રીતે આમાં કરવાનું? શું કરવાનું છે કે જે મેં કારને ઇન્ડિપેન્ડન્ટ પોતાપણું મેં છોડવાનું ટ્રાય કર્યું તો મને ઇમ્પેક્ટ આવે છે એમાં. હા, કરેક્ટ. એમ ઈચ્છામાં અને રાગ દ્વેષમાં પોતાપણું કેવી રીતે છોડવું એમ, એને કેવી રીતે ઇફેક્ટિવલી છોડવું. નોટ છોડવું એટલે 1 મિનિટ માટે હું સમજો જોઈ લઉં કે અચ્છા ઈચ્છા ઇન્ડિપેન્ડન્ટ છે, આ રાગ દ્વેષ, એમ નહીં. એક ઇફેક્ટિવલી ચેન્જ મારામાં, જેમ કારમાં ઇફેક્ટિવલી હવે જ્યારે હું કહું છું મારી કાર તો ઇમિડિયેટલી મને એલર્ટ આવે છે, પણ જ્યારે રાગ દ્વેષ અને ઈચ્છામાં એ એલર્ટનેસ નથી આવતી. એટલા માટે કે પહેલવેલા શું છે કે ઈચ્છાથી કાર્ય થાય છે એમ એનું જે લિંક છે, લિંક ઈ પહેલા એમાં ચેન્જ આવવું જોઈએ. આપણે ઈ લિંક થઈ ગયું, હું ઈચ્છા કરું એટલે બધા કામ થાય છે એમ જે લિંક થઈ ગઈ છે એની બદલે ઈચ્છા ઇન્ડિપેન્ડન્ટ છે અને કામ ઇન્ડિપેન્ડન્ટ છે ડિસમેન્ટલ એમ એની લિંક જે છે ને એને ડિસમેન્ટલ ઈ જોઈને એને અલગ કરવા એની મેળે ઢીલી પડી જશે લિંક.
ઈચ્છા પ્રમાણે કાર્ય થયું કે નહીં એ જોતા 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 એની જે લિંક છે એ ઢીલી પડી જશે. અત્યારે શું છે કે ઈચ્છા કરું તો જ કામ થાય, અને જેટલા કામ થયા એની પહેલા જે મેં ઈચ્છા કરી હતી એ પોતે યાદ કરી અને એમ નક્કી કરે કે જો મેં ઈચ્છા કરીને એટલે કામ થયું. પણ જે કાર્ય નથી થયા ઈચ્છા કરવા છતાં એને આપણે ભૂલી જઈએ છીએ. સમજાણું? એટલે આપણે જે ઈચ્છાઓ કરી એ આપણે ખ્યાલમાં રાખીને ચેક કરવું જોઈએ કે આ ઈચ્છા પ્રમાણે કાર્ય થયું કે નથી થયું. ઈચ્છા પ્રમાણે થયું હોય તો આપણે જેવી રીતે જોઈ છીએ એવી રીતે તો થયું જ ન હોય. શું કીધું? અલગ હા, પણ આપણી ઈચ્છા એમ કરવાની નહોતી, પણ આપણે એક્ઝેક્ટલી આપણે ઈચ્છા સાથે બધું નક્કી કરી નાખી છે કે કેવી રીતે કાર્ય થવું જોઈએ. એક પાણી પીવું છે એમ આપણે ઈચ્છા કરી તો એમાં કેટલું ઠંડુ છે એ આપણે ઈચ્છામાં નક્કી કરી નાખ્યું છે, એટલું જ ઠંડુ આવવું જોઈએ. અને કોણ કેવી રીતે આપણને સર્વ કરવું જોઈએ એ નક્કી કરી નાખ્યું છે આપણે કે આને આવી રીતે સર્વ કરવું જોઈએ. પોણો જ ગ્લાસ પાણી ભરેલો હોવો જોઈએ, એની ભલે આખો હોય કે અડધો હોય તો આપણને અંદરમાં રિજેક્શન આવે છે. એનો મતલબ કે આપણી ઈચ્છા પ્રમાણે નથી થયું. તો એકે કાર્ય સંસારના મોટે ભાગે ઈચ્છા પ્રમાણે થતા જ નથી. એનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ, ચેક કરીએ તો આપણને ખબર પડે કે ઈચ્છા કરવાથી કાંઈ જ નથી થતું. તો પછી ઈચ્છા કરવાનો જે ઉત્સાહ છે આપણામાં એ પેલા ઘટી જાય, પછી ઈચ્છામાં પોતાપણું આ જીવ છોડી શકે છે. સમજાય? એ ઈચ્છાનો જે પાવર છે ને એ ઢીલો પડી જાય છે. ઈચ્છા કરવાનો જે પાવર એમાં આપણે જોડાઈ જાય છે ને. ઈચ્છા ને હું એક એમ કરીને જોડ કરી છે. કેમ કે ઈચ્છાથી કાર્ય થાય છે એ માન્યતા છે. એ જ્યાં સુધી ડીલિંક ન થાય એ પ્રયાસથી ત્યાં સુધી આપણું જોર એમાં લાગે છે. એટલે એનાથી ભિન્ન પડવું ઈચ્છાથી જેવી રીતે ગાડીથી એવી રીતે થતું નથી. એટલે એનો પ્રયાસ કરવો જોઈએ. ટાઈમ થઈ ગયો છે. 2 મિનિટ બ્રેક. स्मृति जी। जय जिनेन्द्र साहिब जी। मुझे सोने में बहुत रस होती है। दोपहर में जब भी खाली टाइम मिलता है तो सोचती हूँ कि थोड़ी देर स्वाध्याय कर लूँ, परंतु बहुत नींद आती है और फिर मैं सो जाती हूँ। सुबह भी जल्दी उठूँगी सोच कर सोती हूँ, परंतु नींद नहीं खुलती। मैं सोने में काफ़ी टाइम वेस्ट करती हूँ। इसमें कैसे प्रयास करूँ साहिब जी? मुमुक्षु को कितनी देर सोना चाहिए? प्लीज़ मार्गदर्शन दीजिए साहिब जी। जय जिनेन्द्र।
इसमें भी एक प्रमाद तो है। वो टाइम पे अपने को कोई जागृति नहीं होती है, तो उसको पहले तो हम बहुत लाभकारी मानते हैं कि सोने से, क्योंकि संसारिक दृष्टि से देखे तो डॉक्टर लोग सब एडवाइस करते हैं कि सोने का बराबर हो तो तबीयत ठीक रहेगी। तो हमको वो जो सुनते सुनते हमको भी ऐसा निश्चय हो गया है, लेकिन जिनवाणी के अनुसार तबीयत का ठीक रहना ये सातावेदनी कर्म के कारण से है, नींद के कारण से नहीं है। तो पहले जो नींद से लाभ है ये मान्यता अपने अंदर में है, वो छोड़ देनी चाहिए। वो तो ऑटोमेटिकली अपने आप थोड़ी कम हो जाएगी और आप कुछ तत्व विचार या प्रयास आप कर सकते हो टाइम पे। ऐसा नहीं है कि ज्यादा सोने से फायदा होता है। लीना बेन, જય જિનેન્દ્ર સાહેબજી, કોઈ એક પ્રવૃત્તિમાં હું મિથ્યાત્વ ઘટાડું છું અને બીજી પ્રવૃત્તિમાં વધારું છું, તો સાહેબજી એવું શું કરું કે મિથ્યાત્વ ઘટેલું જ રહે અને પ્રયોગ સ્મૂથલી ચાલે? પ્લીઝ માર્ગદર્શન આપશો. એટલે એ સમજવું જોઈએ કે મિથ્યાત્વ સર્વ પ્રકારે ઘટાડીને એનો નાશ કરવો છે એવું પોતે ટાર્ગેટ રાખવું જોઈએ। એક જગ્યાએ ઘટાડીને બીજી જગ્યાએ વધારી તો એટલું ને એટલું જ રહે તો એનો નાશ કેવી રીતે થાય? તો મિથ્યાત્વથી જે નુકસાન છે પરિભ્રમણનો એનો વિચાર કરીને નક્કી કરવું જોઈએ કે મિથ્યાત્વ તો રાખવા યોગ્ય નથી અને વધારવાની શું જરૂર છે? એ તો એક શ્રદ્ધાન જ છે ને। એ તો ગમે તે પ્રવૃત્તિમાં આપણે આપણું શ્રદ્ધાન જે છે એ સમ્યક કરવું જોઈએ, સાચું શ્રદ્ધાન કરવું જોઈએ। એમાં તો કોઈ પ્રોબ્લેમ નથી ને, એમાં કોઈ તકલીફ નથી કે આપણે અમુક જગ્યાએ વધારીએ અને અમુક જગ્યાએ ઘટાડીએ। એ તો શ્રદ્ધાન જ છે ને। પ્રવૃત્તિ ગમે તે હોય, પ્રવૃત્તિ બંધ કરવાનું તો કોઈ કઈ કહેતું નથી। કોઈ બી પ્રવૃત્તિ હોય પણ એમાં આપણું શ્રદ્ધાન જીનવાણી અનુસાર આપણે રાખવું જોઈએ। राधिका बेन, Jai Sahibji, yesterday I had food which is my favorite when I was abstaining from 6 months or so. So when it came, so the इच्छा to eat that food was very strong. I was doing प्रयोग और ऐसा लगा कि हाँ मेरे अंदर में ऐसे सुख नहीं आया, लेकिन जो इच्छा की तीव्रता थी वो देखकर I was surprised and काफ़ी लालचपना भी था उस वस्तु के प्रति। तो मुझे इसमें कैसे और प्रोसीड करना चाहिए? वो क्या है कि अपने को मानना चाहिए कि ये मेरी कल्पना है, इसमें मुझे अच्छा लग रहा है। तो पूर्व काल में ऐसे स्वाद की, ऐसे रंग की, ऐसे शेप की मैंने जो कल्पना की है, तो वो कल्पना के कारण से हमें अच्छा लगता है। वैसे ये भी एक पुद्गल परमाणु ही है, जैसा पत्थर है, दीवाल है, वो भी परमाणु है, वैसे ये भी एक परमाणु है। ऐसा हमको समझना चाहिए, तो अपने आप वो कल्पना में धीरे धीरे फर्क होगा। हर्ष, જય જિનેન્દ્ર સાહેબજી, બાહ્ય દ્રષ્ટિની વાત આવી તો મેં ઓલવેઝ બહારના સર્કમસ્ટાન્સીસ ને બહારના દુઃખના જોયા છે। જ્ઞાની અને મુનિના અંદરમાં ચાલતા જે હેપીનેસ છે ને આનંદ છે એને મેં ફોકસ કર્યો નથી, પણ અંદરમાં એમ પણ છે કે એ જ પર્સન જ્ઞાની છે કે એને હું અજ્ઞાની ને જ્ઞાનીમાં એ પર્સનનો ડિફરન્સ ખબર પડે છે કે એ જ્ઞાની જ છે, તો પણ હું એ દોષ કરું છું, તો હું એ દોષને કેવી રીતે ઓવરકમ કરું? જય જીનેન્દ્ર સાહેબજી, એટલે શું છે કે જ્યાં આપણું જ્ઞાન છે ને એ જ વસ્તુનો આપણને અનુભવ થાય છે। તો મુનિરાજ હોય
તો એનું જ્ઞાન આત્મામાં હોય છે. તો આત્મામાં તો આનંદ ભર્યો છે, તો એ લોકો સતત આનંદનો જ અનુભવ કરે છે. અને આપણે બહારમાં શું પ્રવૃત્તિ છે એ જોઈ છીએ, પણ ત્યાં તો જ્ઞાનીનું જ્ઞાન જ નથી કામ કરતું. એ તો જ્ઞાન આત્મામાંથી આનંદ લેવામાં કાર્ય કરી રહ્યું છે, એટલે એ તો બહુ આનંદમાં ને સુખમાં છે. એટલે આપણે એ શું અંદરમાં કરે છે જીવ, એના ઉપર આપણું લક્ષ જાય તો એનું બહાર ઉપરથી લક્ષ હટી જશે. અને જ્ઞાની છે, મુનિ છે, એ આત્મામાંથી આનંદનો અનુભવ કરે છે. એ પ્રકારે જોવાનું થાય. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. પ્રસન્ન મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય શ્રી